તો સુરતના કામરેજમાં સ્થાનિકો દ્વારા ટોલ ટેક્સને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ફાસ્ટેગ દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતા સ્થાનિક આગેવાનો તેમજ કર સમિતિના લોકો દ્વારા છેલ્લા 15 દિવસથી ટોલ ટેક્સ મામલે વિરોધ નોંધાવવામાં આવતા મોટી સફળતા મળી। ટોલ ઉઘરાવતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને મળીને ટોલ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તો ઓથોરિટીના અધિકારીઓને સ્થાનિક વાહનો જે રીતે અગાઉ પસાર થતા હતા એ જ રીતે પસાર થશે તેવું જણાવવામાં આવ્યું। તમામ લોકોની એક જ લાગણી હતી કે જીજે 5 અને 19ને ટોલમાંથી મુક્તિ મળે। એના અનુસંધાનમાં ગઈકાલે સરકારના પ્રતિનિધિએ જે જાહેરાત કરી કે એની મુક્તિ આપવામાં આવી છે, એની ચકાસણીના ભાગરૂપે અમે આજે ચકાસણી કરી અને ટોલ પ્લાઝાના અધિકારી અમને ખાતરી આપીને વહીવટી તંત્રની વચ્ચે જે ખાતરી આપી છે અને એનો લાભ આપવાની જે શરૂઆત કરી છે। અમે બધાની વચ્ચે તમારી વચ્ચે જોયું છે કે જીજે 5 અને 19 પર કોઈપણ પ્રકારનો પૈસા લેવામાં આવતા નથી। એટલે ના કર સમિતિની સરદાર વલ્લભભાઈ પટેલના નિર્માણની અમારી જીત છે અને આવનારા દિવસોમાં જો ટોલ પ્લાઝાના અધિકારીઓ કોઈ આવી બીજું કોઈ એવું કૃત્ય કરવાનો પ્રયત્ન કરશે તો જિલ્લાના લોકોને તમામ લોકોને સાથે રાખીને અમે આવનારા દિવસોમાં પણ આંદોલન કરશું। પરંતુ હાલમાં ના કર સમિતિનું આંદોલન આજે અમે બધાની સાથે ચર્ચા વિચારણા કરીને તમામ આગેવાનોની સાથે લોકોના લાભના, લોકોના હિતમાં અને જિલ્લાના લોકોના હિતમાં જે રીતે નિર્ણય થયો છે એને વધાવીને અમે લોકો આજે આંદોલનની સમાપ્તિ કરીએ છીએ। ખરેખર છેલ્લા 6 વર્ષથી નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ટોલ નાકું કામરેજ પાસે નાખવામાં આવ્યું આંબોલી પાસે, એમાં સ્થાનિક લોકોને જેવા કે જીજે 5 અને જીજે 19ના વાહન ચાલકોને ખૂબ અગવડતા પડતી હતી। ભૂતકાળની અંદર જ્યારે આ રોડ બનાવવાનો હતો ત્યારે સ્થાનિક લોકોએ પોતાની મહામૂલી જમીન આની અંદર આ લોકોની સગવડ માટે આપેલી, પણ આજે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ ને સ્થાનિક લોકોને જ અગવડતા પડવા બાજી લોકોની સગવડ કરવા માટે અને આ બહેરા તંત્રના કારણે કેટલા દિવસોથી પત્રકારો દ્વારા પણ, અમારા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ અને આગેવાનો દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવતો હતો, પરંતુ એમાં કંઈક ને કંઈક કશે રાજકારણ રમાતો એવું અમને લાગતું હતું। પરંતુ છેલ્લે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ આવીને આજ રોજ આંદોલનના દિવસે અમને બાંહેધરી આપી છે કે અપ એન્ડ ડાઉનમાં 2 ટ્રેક સ્થાનિકો માટે એટલે કે જીજે 5 અને જીજે 19 માટે અમે ખુલ્લા રાખીશું અને એમની પાસેથી કોઈ ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં। આ અધિકારીઓની ઉપર વિશ્વાસ રાખીને આજ રોજ આ આંદોલન અમે સમેટ્યું છે।